હેલો વિદ્યાર્થી મિત્રો, જો વિડીયો ઝાંખો દેખાતો હોય તો સેટિંગમાં જઈને ક્વોલિટીમાં જઈને હાયર પિક્ચર ક્વોલિટી અથવા 720 પિક્સલ ઉપર ક્લિક કરી નાખવાનું, એટલે તમારો વિડીયો એકદમ ક્લીન દેખાશે. વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન. આજે આપણે વાત કરવાની છે ધોરણ 8માં સમાજની આઈડિયલ સ્વાધ્યાય પોથીમાં સત્ર બીજાનો છઠ્ઠો પાઠ છે સ્વાતંત્ર્ય ચળવળો ઈસવીસન 1885 થી ઈસવીસન 1947. આ પાઠની આજે આપણે વાત કરવાની છે. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને બીજા વિદ્યાર્થીને જરૂર હોય તો એને પણ આપણો વિડીયો શેર કરજો. તો ચાલો તો હવે આપણે પાઠની શરૂઆત કરીએ. ચાલો, પાઠનું નામ છે સ્વાતંત્ર્ય ચળવળો. એમાં સૌથી પહેલાં આવે છે વિકલ્પો. પહેલો વિકલ્પ છે કે અંગ્રેજ શાસન સમયે ભારતમાં રચાયેલા સાહિત્યમાં કયા વિચારોને પ્રાધાન્ય હતું? તો જવાબ આવશે આપેલા તમામ. એટલે કે રાષ્ટ્રવાદ પણ આવશે, પૌરાણિક ગૌરવ પણ આવશે અને વૈચારિક જાગરણ પણ આવશે. પછી બીજો પ્રશ્ન છે, ઇલ્બર્ટ બિલનો હેતુ શું હતો? તો જવાબ આવશે એ, ભારતીય ન્યાયાધીશ પણ યુરોપિયન નાગરિકનો કેસ ચલાવી શકે તેવી જોગવાઈ કરવી. પછી ત્રીજું છે, કોંગ્રેસના પ્રથમ અધિવેશનના પ્રમુખ કોણ હતા? તો જવાબ આવશે સી, વ્યોમેશચંદ્ર બેનર્જી. પછી ચોથું છે, નીચેના પૈકી કયા નેતા મવાળવાદી ન હતા? તો જવાબ આવશે બિપિનચંદ્ર પાળ. પછી આગળ આવે છે પાંચમું, ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓની શરૂઆત કોણે કરી હતી? તો જવાબ આવશે સી, વાસુદેવ ફડકે. પછી છઠ્ઠું, બારિન્દ્ર ઘોષ કઈ સંસ્થાના મુખ્ય આગેવાન હતા? તો જવાબ આવશે બી, અનુશીલન સમિતિ. પછી સાતમું, કોણે જીવતે જીવ અંગ્રેજ સરકારના હાથમાં નહીં પકડવાની પ્રતિજ્ઞા લીધી હતી? તો જવાબ આવશે એ, ચંદ્રશેખર આઝાદ. પછી આઠમું, શ્યામજી કૃષ્ણ વર્માએ પોતાની સંસ્થાના પ્રચાર માટે કયું સામાયિક શરૂ કર્યું? સામાયિક એટલે કે છાપું. તો જવાબ આવશે સી, ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ. પછી નવમું, વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ક્રાંતિકારીઓમાં કોનો સમાવેશ થાય છે? તો જવાબ આવશે ડી, આપેલા તમામ. એટલે કે શ્યામજી કૃષ્ણ વર્મા, મેડમ ભીખાઈજી કામા અને વિનાયક સાવરકર. પછી દસમું, માનગઢ હત્યાકાંડની ઘટના સમયે કયા સ્વાતંત્ર્ય સેનાની આદિવાસી સમાજનું નેતૃત્વ કરતા હતા? તો જવાબ આવશે સી, ગોવિંદ ગુરુ. પછી 11મું, કોના આગ્રહથી ગાંધીજી મોતીહારી આવ્યા હતા? તો જવાબ આવશે સી, રાજકુમાર શુક્લ. પછી આગળ 12મું છે, જલિયાવાલા બાગ હત્યાકાંડને કારણે ગાંધીજી અંગ્રેજ સરકાર દ્વારા અપાયેલો ખાલી જગ્યાનો વિલકાપ ત્યજી દીધો? તો જવાબ આવશે સી, કેસરે હિન્દ. પછી આગળ 13મું, નીચેનામાંથી કઈ બાબતનો ખંડાત્મક પાસામાં સમાવેશ થતો ન હતો? જવાબ આવશે એ, દારૂબંધી. પછી 14મું, અસહકાર આંદોલન સાથે નીચેના પૈકી કઈ બાબતો સંકળાયેલી હતી? તો જવાબ આવશે ડી, આપેલા તમામ. એટલે કે શાળા કોલેજનો બહિષ્કાર, ખાદીનો પ્રચાર પ્રસાર અને દારૂબંધી. પછી આગળ 15મું, બારડોલી સત્યાગ્રહ ક્યારે કરવામાં આવ્યો? તો જવાબ આવશે સી, ઈસવીસન 1928. પછી 16મું, ખાલી જગ્યાએ જેલમાં ખરાબ ખોરાક અને ખરાબ વર્તન સામે ઉપવાસ શરૂ કર્યા અને 64મા દિવસે તેમનું અવસાન થયું? તો જવાબ આવશે ડી, જતીનદાસ. પછી 17મું, ગાંધીજીની ધરપકડ થતાં ધરાસણા સત્યાગ્રહની આગેવાહી કોણે લીધી હતી? તો જવાબ આવશે બી, અબ્બાસ સાહેબ તૈયબજી. પછી 18મું, સવિનય કાનૂન ભંગની લડતમાં નીચેનામાંથી કોણે ભાગ લીધો હતો? જવાબ આવશે ડી, આપેલા તમામ. પછી 19મું, સુભાષચંદ્ર બોઝે ખાલી જગ્યા જેવી મુશ્કેલ પરીક્ષા પાસ કરી હતી? તો જવાબ આવશે બી, ICS. પછી 20મું, આઝાદ હિંદ ફૌજની મહિલા બ્રિગેડનું નામ શું હતું? તો જવાબ આવશે એ, લક્ષ્મીબાઈ બ્રિગેડ. પછી આગળ આવે છે બીજું, ખાલી જગ્યા પૂરો. એમાં પહેલું છે, અંગ્રેજ શાસને અજાણતા ભારતમાં લોકોમાં રાષ્ટ્રીય એકતાના બીજ રોપ્યા? તો જવાબ આવશે અંગ્રેજ. પછી બીજું છે, 1857 પ્રથમ સ્વતંત્ર સંગ્રામના લેખક વિનાયક સાવરકર છે. પછી ત્રીજું, વ્યારા આદિવાસી આંદોલન ઈસવીસન 1914માં તાપી જિલ્લામાં થયું હતું. પછી ચોથું, ઈસવીસન 1917માં સાબરમતી આશ્રમની સ્થાપના ગાંધીજીએ કરી હતી. પછી પાંચમું, ચંપારણ બિહાર રાજ્યમાં આવેલું છે. પછી છઠ્ઠું, ગાંધીજીએ ડુંગળી ચોરનું બિરુદ મોહનલાલ પંડ્યાને આપ્યું. પછી સાતમું, અંગ્રેજ સરકારે ઈસવીસન 1919માં રોલેટ એક્ટ પસાર કર્યો. પછી આઠમું, જલિયાવાલા બાગ હત્યાકાંડના કારણે રવિન્દ્રનાથ ટાગોરે નાઇટહુડની પદવી પરત કરી. પછી નવમું, બારડોલી સત્યાગ્રહનું નેતૃત્વ વલ્લભભાઈ પટેલે કર્યું હતું. પછી 10મું, બારડોલી સત્યાગ્રહ બાદ વલ્લભભાઈ પટેલ સરદાર તરીકે ઓળખાયા. પછી 11મું, પૂર્ણ સ્વરાજના ઠરાવ દ્વારા 26 જાન્યુઆરીના દિવસને પ્રતિ વર્ષે પૂર્ણ સ્વરાજ દિન તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું.
પછી 12મું દાંડીકૂચ મીઠાના અન્યાયી કાયદાનો ભંગ કરવા માટે કરવામાં આવી હતી. પછી 13મું ગાંધીજીએ ગુજરાતમાં ધરાસણા સત્યાગ્રહની જાહેરાત કરી. પછી 14મું અબ્દુલ ગફ્ફાર ખાનને સરહદના ગાંધી તરીકે ઓળખવામાં આવે છે. પછી આગળ 15મું પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે વિનોબા ભાવેની પસંદગી કરવામાં આવી. પછી 16મું ચલ્લો દિલ્હીનું સૂત્ર સુભાષચંદ્ર બોઝે આપ્યું. પછી આગળ આવે છે ખરા ખોટા. ત્રીજો પ્રશ્ન, ખરા કે ખોટા જણાવો. એમાં પહેલું, રાષ્ટ્રવાદના વિકાસમાં જાગ્રત વર્તમાનપત્રોનો ફાળો હતો. વર્તમાનપત્રો એટલે કે છાપાનો, તો જવાબ આવશે સાચું. પછી બીજું, પુના સાર્વજનિક સભાની સ્થાપના પુણેમાં કરવામાં આવી હતી, તો જવાબ આવશે સાચું. પછી ત્રીજું, માળવાદી નેતાઓને હિંદના સુશિક્ષિત મધ્યમ વર્ગને સંગઠિત કરી રાષ્ટ્રીય ચેતના માટેની ભૂમિકા તૈયાર કરી, તો જવાબ આવશે સાચું. પછી ચોથું, જહાલવાદી નેતાઓના કારણે હિંદનો યુવા વર્ગ રાષ્ટ્રવાદ બાબતે ઉત્સાહી, આત્મવિશ્વાસી અને આક્રમક બન્યો, તો જવાબ આવશે સાચું. પછી આગળ 5મું, મિત્ર મેલા આગળ જતા અભિનવ ભારત તરીકે ઓળખાઈ, તો જવાબ આવશે સાચું. પછી 6ઠું, ખુદીરામ બોઝ અને પ્રફુલ્લ ચાકીએ બંગાળમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ શરૂ કરી હતી, તો જવાબ આવશે સાચું. પછી 7મું, ક્રાંતિકારીઓ વચ્ચે સંપર્કનું માધ્યમ દુર્ગા ભાભી હતા, તો જવાબ આવશે સાચું. પછી 8મું, માનગઢના ડુંગર પર ગોવિંદ ગુરુની સમાધિ છે, તો જવાબ આવશે સાચું. પછી 9મું, જલિયાવાલા બાગ હત્યાકાંડમાં આશરે 1000 જેટલા લોકો મૃત્યુ પામ્યા, તો જવાબ આવશે સાચું. પછી 10મું, જવાહરલાલ નહેરુ અને સુભાષચંદ્ર બોઝ પૂર્ણ સ્વરાજના આગ્રહી હતા, તો જવાબ આવશે સાચું. પછી 11મું, અબ્બાસ સાહેબ તૈયબજીની ધરપકડ થતાં ધરાસણા સત્યાગ્રહની આગેવાની સરદાર પટેલે લીધી હતી, તો જવાબ આવશે ખોટું. પછી 12મું, ક્રિપ્સ મિશન ભારતીયોના સ્વતંત્રતાની માંગને સંતોષી શકે તેમ ન હોવાથી નિષ્ફળ ગયું, તો જવાબ આવશે સાચું. પછી 13મું, સીધા પગલા દિવસને કારણે કોલકાતા અને દેશના અન્ય ભાગોમાં ભયંકર કોમી તોફાનો થયા, તો જવાબ આવશે સાચું. પછી 14મું, વાઇસરોય વેવેલના સ્થાને માઉન્ટ બેટન આવ્યા, તો જવાબ આવશે સાચું. પછી આગળ આવશે ચોથો પ્રશ્ન, મને ઓળખો. એમાં પહેલું છે કે હું અંગ્રેજ હતો છતાં ભારતીય રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના માટેનો અગત્યનો ફાળો આપ્યો, તો જવાબ આવશે A.O. હ્યુમ. પછી બીજું છે, હું લોકમાન્ય ટિળક કહેવાયો, તો કે જવાબ આવશે બાળ ગંગાધર ટિળક. પછી ત્રીજું, મેં ક્રાંતિકારી પ્રવૃત્તિ હેઠળ વિલિયમ વાયલીની હત્યા કરી, તો જવાબ આવશે મદનલાલ ધીંગરા. પછી ચોથું, મેં દક્ષિણ આફ્રિકામાં રંગભેદની નીતિ સામે સત્યાગ્રહની સફળ લડત લડી, તો જવાબ આવશે મોહનદાસ ગાંધી. પછી 5મું, મારી પ્રેરણાથી ગાંધીજીએ ભારતના ઘણા ખરા ભાગોનો પ્રવાસ કર્યો, તો જવાબ આવશે ગોપાલકૃષ્ણ ગોખલે. પછી 6ઠું છે, જલિયાવાલા બાગમાં થયેલા હત્યાકાંડમાં લોકો પર ગોળીબાર કરવાનો આદેશ આપનાર, તો જવાબ આવશે જનરલ ડાયર. પછી 7મું, મેં મીઠાના અન્યાયી કાયદાનો ભંગ કરવા યાત્રા કાઢી, તો જવાબ આવશે મહાત્મા ગાંધી. પછી 8મું છે, બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ભારતની આઝાદી માટે સશસ્ત્ર ક્રાંતિના મુખ્ય આગેવાન કોણ હતા, તો કે સુભાષચંદ્ર બોઝ. ચાલો પછી આગળ આવે છે, નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર આપો. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને બીજા વિદ્યાર્થી સુધી પણ પહોંચાડજો, જેથી કરીને દૂરના ગામડા સુધીના વિદ્યાર્થી રહેતા હોય એને પણ આપણો વિડીયો મળી રહે. બરાબર ને? એક લાઇક કરજો. કોઈ વિડીયો સારો લાગે તો કોમેન્ટમાં પણ જણાવજો. ચાલો પહેલો પ્રશ્ન છે, મવાડવાદી નેતાઓમાં કયા કયા નેતાઓનો સમાવેશ થતો હતો? તો જવાબ આવશે કે મવાડવાદી નેતાઓમાં દાદાભાઈ નવરોજી, ફિરોજ શાહ મહેતા, વ્યોમેશચંદ્ર બેનર્જી, ગોપાલકૃષ્ણ ગોખલે વગેરેનો સમાવેશ થતો હતો. પછી બીજું, જહાલવાદી નેતાઓએ શેની હિમાયત કરી? તો કે જહાલવાદી નેતાઓએ અંગ્રેજ સરકારને વિનંતી, પ્રાર્થના કરવાને બદલે મહાસભાના નેતાઓને પોતાની શક્તિ પર વિશ્વાસ કરવાની હિમાયત કરી. પછી ત્રીજું, બાળ ગંગાધર ટિળકે લોકોને શું કહ્યું? તો કે બાળ ગંગાધર ટિળકે લોકોને કહ્યું કે સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે, તે હું લઈને જ જંપીશ. પછી ચોથું, કરઝને કઈ નીતિના ભાગરૂપે બંગાળના ભાગલા પાડ્યા? તો કે ઈસવીસન 1905માં વાઇસરોય કરઝને ભાગલા પાડો અને રાજ કરોની નીતિના ભાગરૂપે બંગાળના ભાગલા પાડ્યા હતા. પછી 5મું, વિનાયક સાવરકરે કઈ સંસ્થાની સ્થાપના કરી હતી અને ક્યારે? તો કે વિનાયક સાવરકરે ઈસવીસન 1900માં મિત્રમેલા નામની ક્રાંતિકારી સંસ્થા સ્થાપી હતી. પછી 6ઠું, પ્રકાશન પહેલાં પ્રતિબંધિત થનાર વિશ્વનું પહેલું પુસ્તક કયું હતું? તો કે વિનાયક સાવરકર દ્વારા લિખિત 1857 પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ પ્રકાશન પહેલાં પ્રતિબંધિત થનારું ભારત અને વિશ્વનું પહેલું પુસ્તક હતું. પછી 7મું, ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની સ્થાપના કોણે અને ક્યાં કરી હતી? તો કે ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની સ્થાપના કચ્છના વતની શ્યામજી કૃષ્ણ વર્માએ ઇંગ્લેન્ડમાં કરી હતી. પછી 8મો પ્રશ્ન,
શ્યામજી કૃષ્ણ વર્મા સાથે ક્રાંતિકારી પ્રવૃત્તિમાં લંડનમાં કોણ કોણ જોડાયું હતું? તો કે મદનલાલ ઢીંગરા, વિનાયક સાવરકર, મેડમ ભીખાઈજી કામા લંડનમાં શ્યામજી કૃષ્ણ વર્મા સાથે ક્રાંતિકારી પ્રવૃત્તિમાં જોડાયા હતા. પછી 9મું, ભારતનો પ્રથમ તિરંગો રાષ્ટ્રધ્વજ ક્યાં અને ક્યારે ફરકાવવામાં આવ્યો હતો? તો કે ભારતનો પ્રથમ તિરંગો ઈસવીસન 1907માં જર્મનીના સ્ટુટગાર્ટમાં યોજાયેલ બીજી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં મેડમ ભીખાઈજી કામા દ્વારા ફરકાવવામાં આવ્યો હતો. પછી 10મું, ભીલો માનગઢ ડુંગર પર શા માટે ભેગા થયા હતા? તો કે ભીલો અંગ્રેજો અને દેશી રાજ્યોમાંથી મુક્તિ મેળવવાના સ્વપ્ન સાથે માનગઢ ડુંગર પર ભેગા થયા હતા. પછી 11મું, ગાંધીજીએ સૌપ્રથમ કયા આશ્રમની સ્થાપના કરી અને ક્યારે? તો કે ગાંધીજીએ સૌપ્રથમ ઈસવીસન 1915માં કોચરબ આશ્રમની સ્થાપના કરી. પછી 12મું, કઈ પદ્ધતિને તીન કઠિયા પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે? તો કે બિહારના ચંપારણમાં અંગ્રેજ સરકાર દ્વારા ખેડૂતોને 3/20 જમીન પર માત્ર ગળીની ખેતી કરવાની ફરજ પાડવામાં આવી હતી. આ પદ્ધતિને તીન કઠિયા પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. પછી 13મો, લાલા લજપતરાયનું અવસાન કેવી રીતે થયું? તો કે લાહોરમાં સાયમન કમિશનના શાંત વિરોધ પ્રદર્શન દરમિયાન લાઠીચાર્જ થતાં લાલા લજપતરાય ઘાયલ થયા બાદ તેમનું મૃત્યુ થયું. પછી 14મું, લાલાજીના મૃત્યુની ખબરથી કયા ક્રાંતિકારો ઉશ્કેરાયેલા હતા? તો કે લાલાજીના મૃત્યુથી ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ વગેરે ક્રાંતિકારીઓ રોષે ભરાયેલા હતા. પછી 15મું, પૂર્ણ સ્વરાજનો ઠરાવ ક્યારે પસાર કરવામાં આવ્યો અને ક્યાં? તો કે 19 ડિસેમ્બર 1929ના રોજ લાહોર ખાતે જવાહરલાલ નહેરુની અધ્યક્ષતામાં મળેલા કોંગ્રેસના અધિવેશનમાં પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર કરવામાં આવ્યો. પછી 16મું, દાંડીકૂચ ક્યારે અને ક્યાંથી શરૂ કરવામાં આવી હતી? તો કે દાંડીકૂચ 12 માર્ચ 1930ના રોજ અમદાવાદના સાબરમતી આશ્રમથી શરૂ કરવામાં આવી હતી. પછી 17મું, હિંદ છોડોના ઠરાવ ક્યારે પસાર કરવામાં આવ્યો? તો કે 8મી ઓગસ્ટ 1942માં મુંબઈમાં મળેલી કોંગ્રેસની મહાસમિતિની બેઠકમાં અંગ્રેજોના ભારત છોડી દેવા ઐતિહાસિક હિંદ છોડોનો ઠરાવ પસાર કરવામાં આવ્યો. પછી 18મું, સુભાષચંદ્ર બોઝે ફૌજને કયા સૂત્રો આપ્યા? તો કે સુભાષચંદ્ર બોઝે ફૌજને ચલો દિલ્હી અને તુમ મુझे खून दो मैं तुम्हें આઝાદી दूंगा જેવા સૂત્રો આપ્યા. પછી 19મું, નેતાજીનું અવસાન ક્યારે થયું હોવાનું મનાય છે? તો કે નેતાજીનું અવસાન 18 ઓગસ્ટ 1945ના રોજ વિમાન અકસ્માતમાં થયું હોવાનું મનાય છે. પછી 20મું, ભારતીય નૌસેનાના સૈનિકોએ ક્યાં અને ક્યારે વિદ્રોહ કર્યો હતો? તો કે ભારતીય નૌસેનાના સૈનિકોએ ઈસવીસન 1946માં મુંબઈમાં વિદ્રોહ કર્યો હતો. પછી 21મું, હિંદ સ્વાતંત્ર્ય ધારો ક્યારે અને કોણે પસાર કર્યો? તો કે હિંદ સ્વાતંત્ર્ય ધારો માઉન્ટ બેટને જુલાઈ 1947માં પસાર કર્યો હતો. પછી આગળ 22મો પ્રશ્ન, ભારતને એક સ્વતંત્ર રાષ્ટ્રનો દરજ્જો ક્યારે અને કેવી રીતે આપવામાં આવ્યો? તો કે 14મી ઓગસ્ટ 1947ની મધરાત પછી 15 ઓગસ્ટના રોજ દિલ્હીના લાલ કિલ્લા પરથી બ્રિટનનો યુનિયન જેક ઉતારી તેને સ્થાને તિરંગો ધ્વજ ફરકાવી ભારતને એક સ્વતંત્ર રાષ્ટ્રનો દરજ્જો આપવામાં આવ્યો અને ભારત આઝાદ થયું. પછી આગળ આવે છે 6ઠ્ઠો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. એમાં પહેલું છે, રાષ્ટ્રવાદ કોને કહે છે? ચાલો એના જવાબમાં આવશે કે રાષ્ટ્રવાદ એટલે રાષ્ટ્ર માટે તન, મન અને ધનની ન્યોછાવર કરવાની ભાવના, પોતાના રાષ્ટ્ર પ્રત્યે એકાત્મકતા અને ગૌરવની ભાવના. કોઈ એક નિશ્ચિત ભૂભાગમાં રહેતી પ્રજા પોતાના પ્રાચીન વારસાને સંસ્કૃતિથી પોતાને એક માને તે ભાવનાત્મક રીતે અભિવ્યક્ત કરે તેને રાષ્ટ્રવાદ કહેવામાં આવે છે. પછી બીજો પ્રશ્ન છે, ભારતમાં અંગ્રેજી કેળવણીને લીધે કયા બદલાવ આવ્યા? તો કે ભારતમાં અંગ્રેજી કેળવણીને લીધે બુદ્ધિવાદીઓના એક નાનો પરંતુ શક્તિશાળી વર્ગ ઊભો થયો. અંગ્રેજી કેળવણીએ તેમનામાં સ્વશાસન અને સ્વતંત્રતાની ઝંખના જન્માવી, જેથી શ્રેષ્ઠ વિચારકો અને નેતાઓ રાષ્ટ્રને મળ્યા, જેમણે લોકોમાં રાષ્ટ્રીય ભાવના જગાવવાનો પ્રયત્ન કર્યો. પછી ત્રીજું છે, બંગાળના ભાગલા ક્યારે રદ થયા અને શા માટે? તો કે કરઝને વહીવટી સુગમતાના બહાના હેઠળ બંગાળના ભાગલા પાડ્યા. ભારતીયોએ બહિષ્કાર, રાષ્ટ્રીય શિક્ષણ અને સ્વદેશી પ્રચાર દ્વારા આ ભાગલા વિરુદ્ધ બંગભંગ આંદોલન ચલાવ્યું. તેની અસરના કારણે ઈસવીસન 1911માં બ્રિટિશ સરકારે બંગાળના ભાગલા રદ કર્યા. પછી ચોથું છે, ચાફેકર બંધુઓની કોની હત્યા કરી અને શા માટે? તો કે મહારાષ્ટ્ર અને મુંબઈ ઇલાકાના ઘણા ભાગોમાં ભયંકર પ્લેગ ફેલાતા મુખ્ય પ્લેગ કમિશનર રેન્ડ અને તેમના મદદનીશો દ્વારા લોકોને ખૂબ પરેશાન કરવામાં આવ્યા. તેથી દામોદર ચાફેકર અને બાલકૃષ્ણ ચાફેકરે રેન્ડની હત્યા કરી. પછી આગળ આવે છે 5મો પ્રશ્ન, ખુદીરામ બોઝને શા માટે ફાંસીની સજા થઈ હતી?
તો કે ખુદીરામ બોઝ અને પ્રફુલ્લ ચાકીએ ન્યાયાધીશ કિંગ્સફર્ડની હત્યા કરવાની યોજના ઘડી. તેમના બગી ઉપર બોમ્બ ફેંક્યો, પણ કિંગ્સફર્ડની જગ્યાએ ગાડીમાં બેસેલ વકીલ કેનેડીની પત્ની અને તેમના દીકરી મૃત્યુ પામ્યા. પરિણામે ખુદીરામને ફાંસીની સજા થઈ. પછી આવે છે છઠ્ઠો પ્રશ્ન. અસહકારના આંદોલનના રચનાત્મક પાસામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થતો હતો? તો કે અસહકાર આંદોલનના રચનાત્મક પાસાઓમાં ઘરે ઘરે રેંટિયો કાતવો, ખાદી ઉત્પાદન, સ્વદેશી પ્રસાર, દારૂબંધી, અસ્પૃશ્યતા નિવારણ, હિન્દુ મુસ્લિમ ઐક્ય વગેરે જેવા રચનાત્મક કાર્યક્રમોનો સમાવેશ થતો હતો. રાષ્ટ્રીય શિક્ષણ આપવા શાળા કોલેજ શરૂ કરવામાં આવી. પછી સાતમું, ગાંધીજીએ અસહકાર આંદોલન શા માટે મોકૂફ રાખ્યું? તો કે ઈસવીસન 1922માં ઉત્તર પ્રદેશના ગોરખપુર ગામે ચોરીચોરા ગામે ખેડૂતોના શાંત સરઘસ પર પોલીસ ગોળીબાર કરતા રોષે ભરેલા ટોળાએ પોલીસ સ્ટેશન પર હુમલો કરી પોલીસ સ્ટેશનમાં આગ ચાંપી, જેમાં 22 જેટલા પોલીસ કર્મચારીઓ મૃત્યુ પામ્યા. આ સમાચાર સાંભળીને અહિંસક સત્યાગ્રહમાં માનતા ગાંધીજીએ અસહકારનું આંદોલન મોકૂફ રાખ્યું. પછી આગળ આવે છે આઠમો પ્રશ્ન. અંગ્રેજ પોલીસ અધિકારી સોન્ડર્સની હત્યા શા માટે કરવામાં આવી? તો કે લાહોરના પ્રદર્શનકારીઓ પર સોન્ડર્સે લાઠીચાર્જનો આદેશ આપ્યો. સોન્ડર્સના લાઠીચાર્જના આદેશથી લાલા લજપત રાયને માથામાં લાઠી વાગતા તેઓ ઘાયલ થયા અને પછીથી તેના કારણે તેમનું મૃત્યુ થયું. આ કારણે રોષે ભરાયેલા ક્રાંતિકારીઓએ સોન્ડર્સની હત્યા કરી. પછી આગળ આવે છે નવમો પ્રશ્ન. મધ્યસ્થ ધારાસભામાં કોણે બોમ્બ ફેંક્યો હતો અને શા માટે? તો કે મધ્યસ્થ ધારાસભામાં ભગતસિંહ અને બટુકેશ્વર દત્તે બોમ્બ ફેંક્યો હતો. તેમનો બોમ્બ ફેંકવાનો આશય કોઈની હત્યા કરવાનો નહીં, પરંતુ અંગ્રેજોના બહેરા કાનને ખોલવાનો હતો. પછી 10મો પ્રશ્ન છે. વિદેશોમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરનાર ક્રાંતિકારીઓની યાદી બનાવો. તો કે વિદેશોમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ કરનાર ક્રાંતિકારીઓમાં શ્યામજી કૃષ્ણ વર્મા, સરદારસિંહ રાણા, મદનલાલ ધીંગરા, વિનાયક સાવરકર, મેડમ ભીખાઈજી કામા, તારકનાથ દાસ, લાલા હરદયાળ, પછી અફઘાનિસ્તાનના રાજા મહેન્દ્ર પ્રતાપ, બરકતુલ્લાહ, રાસબિહારી બોઝ, ચંપક રમણ પિલ્લાઈ વગેરેનો સમાવેશ થાય છે. પછી 11મું, કાકોરી ટ્રેનની લૂંટ વિશે જણાવો. તો કે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરવા માટે ધનની જરૂર હતી. આથી યુવા ક્રાંતિકારીઓએ અંગ્રેજોનો ખજાનો લૂંટવાનું નક્કી કર્યું. આ માટે તેમણે અંગ્રેજોનો ખજાનો લઈ જતી ટ્રેનમાં કાકોરી મુકામે લૂંટ ચલાવી. તેમણે અંગ્રેજોનો ખજાનો લૂંટી લીધો. આ યોજનામાં અશફાક ઉલ્લા ખાન, રામપ્રસાદ બિસ્મિલ, રોશનસિંહ, રાજેન્દ્ર પ્રસાદ પકડાયા અને તેમને ફાંસીની સજા થઈ. પછી આગળ આવે છે 12મું, ચંદ્રશેખર આઝાદ કેવી રીતે શહીદ થયા? તો કે ચંદ્રશેખર આઝાદે જીવતે જીવ અંગ્રેજ સરકારના હાથમાં ન પકડાવવાની પ્રતિજ્ઞા લીધી હતી. ઈસવીસન 1931માં કોઈકે અંગ્રેજોને ચંદ્રશેખર આઝાદ અલ્હાબાદના આલ્ફ્રેડ બાગમાં હોવાની બાતમી આપી. ચંદ્રશેખરે અહીં અંગ્રેજોનો બહાદુરીપૂર્વક સામનો કર્યો, પરંતુ પોતે પકડાઈ જશે એમ લાગતા પોતાની પિસ્તોલથી શહીદી વોરી અને પોતાની પ્રતિજ્ઞા તૂટવા ન દીધી. પછી આગળ 13મું, 13 એપ્રિલ 1919ના રોજ જલિયાવાલા બાગમાં લોકો કેમ મોટી સંખ્યામાં એકઠા થયા હતા? તો કે 13 એપ્રિલ 1919માં અંગ્રેજ સરકારે પસાર કરેલ રોલેટ એક્ટ વિરુદ્ધ ગાંધીજીએ સત્યાગ્રહ શરૂ કર્યો. આથી અંગ્રેજ સરકારે આ સત્યાગ્રહને કચડી નાખવા ઘણા નેતાની ધરપકડ કરી, જેમાં ડૉક્ટર સૈફુદ્દીન કિચલુ અને ડૉક્ટર સત્યપાલ પણ હતા. પંજાબના અમૃતસરમાં બંને નેતાઓની ધરપકડનો વિરોધ કરવા લોકો જલિયાવાલા બાગમાં એકઠા થયા હતા. વળી વૈશાખીના તહેવારને અનુલક્ષીને અહીં વધારે લોકો એકઠા થયા હતા. પછી આગળ આવે છે 7મો પ્રશ્ન. નીચેના પ્રશ્નોના કારણ આપો. હવે આપણે કારણ જણાવવાના છે. એમાં પહેલો છે, ગાંધીજીએ રોલેટ એક્ટને કાળો કાયદો કહ્યો. તો કે રોલેટ એક્ટમાં એવી જોગવાઈ કરવામાં આવી હતી કે કોઈપણ વ્યક્તિની કારણ આપ્યા વિના ધરપકડ કરી શકાય તથા ખાસ અદાલતમાં કામ ચલાવી તેને સજા પણ કરી શકાય. આ કાયદો લોકોની સ્વતંત્રતા ઉપર કાપ મૂકતો હતો. આથી લોકોએ આ કાયદાનો વિરોધ કર્યો અને ગાંધીજીને આ કાયદાને કાળો કાયદો કીધો. પછી આગળ બીજો પ્રશ્ન છે. ભારતના લોકોએ સાયમન કમિશનનો બહિષ્કાર કર્યો. તો બ્રિટિશ સરકારે ઈસવીસન 1927માં 7 સભ્યોનું એક કમિશન ભારત મોકલ્યું હતું, જેનો ઉદ્દેશ ભારતમાં બંધારણીય સુધારણાઓનું અધ્યયન કરવાનો હતો. પરંતુ સાયમન કમિશનના સભ્યોમાં એક પણ ભારતીય સભ્ય ન હતો. આથી હિંદ પક્ષો અને લોકોએ સાયમન કમિશનનો બહિષ્કાર કર્યો. પછી આગળ આવે છે 8મો પ્રશ્ન. નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો. એમાં પહેલું છે,
ભારતમાં રાષ્ટ્રવાદના ઉદ્ભવ અને વિકાસ માટેના કયા પરિબળો જવાબદાર હતા? તો કે જવાબદાર પરિબળો આ મુજબ છે. એક તો પહેલું કે અંગ્રેજ કંપનીએ દેશને એક હથ્થું શાસન નીચે આણ્યા બાદ દેશમાં સમાન કાયદો અને સમાન વહીવટની શરૂઆત થઈ, જેણે અજાણતા લોકોમાં રાષ્ટ્રીય એકતાના બીજ રોપ્યા. પછી આગળ બીજું આવે છે, અંગ્રેજોની આર્થિક શોષણ નીતિને કારણે ખેડૂતો, કારીગરો વગેરે બેકાર બન્યા. આર્થિક અસંતોષ અને અન્યાયની ભાવનાએ લોકોને અંગ્રેજ સરકાર સામે એક કર્યા. પછી આગળ ત્રીજું છે, અંગ્રેજ કેળવણીને લીધે ભારતમાં એક નાનો પણ શક્તિશાળી બુદ્ધિજીવી વર્ગ ઊભો થયો, જેમનામાં સ્વશાસન અને સ્વતંત્રતાની ઝંખના ઉદ્ભવી, જેથી દેશને રાષ્ટ્રીય કક્ષાએ શ્રેષ્ઠ વિચારકો અને નેતાઓ મળ્યા. અંગ્રેજી અને બીજી ભારતીય ભાષામાં સાહિત્ય રચાયું, જેમાં રાષ્ટ્રવાદ, પૌરાણિક ગૌરવ અને વૈચારિક જાગરણને લગતા વિચારો હતા. પછી આગળ ચોથું છે, પુરાતત્વીય સંશોધનના કારણે ભારતના ભૂતકાળની ભવ્યતા વિશ્વ સમક્ષ પ્રગટ થઈ, જેણે ભારતીય પ્રજામાં સ્વતંત્રતા માટેની ભૂખ ઊભી કરી. પછી પાંચમું, તાળ, ટપાલ અને રેલવેની શરૂઆતથી પ્રાદેશિક વિચારોની આપલે શક્ય બનતા લોકોમાં રાષ્ટ્રીય એકતાના વિચારોને બળ મળ્યું. કેટલાક પ્રસંગો, જેમાં હિન્દી સંધિ નોકરીઓમાં ભારતીયો સાથે કરવામાં આવતા અન્યાય, પ્રેસની સ્વતંત્રતા પર કાપ, હથિયારબંધી ધારો અને ઇલ્બર્ટ બિલનો અંગ્રેજો દ્વારા વિરોધ વગેરે પ્રસંગોએ ભારતીયોને રાષ્ટ્રીય એકતા માટે તૈયાર કર્યા. પછી આગળ આવે છે બીજો પ્રશ્ન છે, ભારતમાં થયેલ ક્રાંતિકારી પ્રવૃત્તિઓ વિશે નોંધ લખો. તો કે આ મુજબ છે પ્રવૃત્તિઓ. તો કે ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત વાસુદેવ બળવંત ફડકેએ કરી. તેમણે પછાત જાતિઓને સંગઠિત કરી લડાયક તાલીમ આપી. મુંબઈમાં ચાફેકર બંધુએ પ્લેગ કમિશનર રેન્ડની હત્યા કરી હતી. પછી આગળ, વિનાયક સાવરકરે ઈસવીસન 1900માં મિત્રસેના નામની ક્રાંતિકારી સંસ્થા સ્થાપી. પછી ચોથું, કોલકાતામાં અનુશીલન સમિતિની સ્થાપના કરવામાં આવી, જેના દ્વારા ક્રાંતિકારી સાહિત્ય, તાલીમ વગેરે પ્રવૃત્તિઓ ચલાવવામાં આવતી. પછી આગળ પાંચમું, ખુદીરામ બોઝ અને પ્રફુલ્લ ચાકીએ બંગાળમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ ચલાવી. તેમણે કિંગ્સફર્ડની હત્યા કરવાની યોજના કરી. તેમાં વકીલ કેનેડીના પત્ની અને તેમની દીકરીનું મૃત્યુ થયું, તેથી ખુદીરામને ફાંસીની સજા થઈ અને પ્રફુલ્લ ચાકીએ પોતાના જાતે ગોળી મારી દીધી. પછી આગળ, અશફાક ઉલ્લા ખાન અને રામપ્રસાદ બિસ્મિલે કાકોરી ટ્રેન લૂંટની યોજનામાં ભાગ લીધો. પછી દુર્ગા ભાભી અને અન્ય મહિલાઓએ ક્રાંતિકારી પ્રવૃત્તિઓ જેવી કે પોસ્ટર ચોંટાડવા, પત્રિકા વેચવી, અદાલતોના કેસ માટે નાણાં એકઠા કરવા વગેરે પ્રવૃત્તિ કરી. પછી આગળ, ચંદ્રશેખર આઝાદ પણ બાળપણથી ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં સક્રિય હતા. તેઓ પણ કાકોરી લૂંટમાં સક્રિય રહ્યા. તેમણે પોતાની પ્રતિજ્ઞા પાળવા અંગ્રેજો સાથેના સંઘર્ષમાં જાતે જ પોતાની પિસ્તોલથી શહીદી વહોરી. પછી આગળ આવે છે ત્રીજો પ્રશ્ન, અસહકાર આંદોલનમાં લોકોએ ખંડાત્મક પાસાનો અમલ કેવી રીતે કર્યો? તો કે એનો જવાબ આવી રીતના આવશે. બીજી રીતના એ પ્રશ્ન પૂછાઈ શકે, બરાબર. એમાં પહેલું છે, હજારો વિદ્યાર્થીઓએ શાળા કોલેજ છોડી દીધી. મોતીલાલ નહેરુ, ચિત્તરંજન દાસ, વિઠ્ઠલભાઈ પટેલ, વલ્લભભાઈ પટેલ, રાજેન્દ્ર પ્રસાદ જેવા વકીલોએ પોતાની ધીકતી વકીલાત છોડી બાકીનું જીવન દેશ સેવામાં સમર્પિત કરી દીધું. અંગ્રેજો દ્વારા આપવામાં આવેલ ઉપાધિઓને ફગાવી દીધી. ઠેર ઠેર વિદેશી કાપડની હોડી કરવામાં આવી. પ્રિન્સ ઓફ વેલ્સના ભારત આગમન વખતે હડતાલ પાડી વિરોધ કરવામાં આવ્યો. પછી આગળ આવે છે ચોથો પ્રશ્ન, દાંડીકૂચ વિશે નોંધ લખો. તો કે ઈસવીસન 1930માં અંગ્રેજ સરકાર દ્વારા કરવામાં આવેલ મીઠાના અન્યાયી કાયદાનો ભંગ કરવા દાંડીકૂચ કરવામાં આવી હતી. આ કાયદા મુજબ મીઠાના ઉત્પાદન અને વેચાણ પર અંગ્રેજ સરકારનો એકાધિકાર હતો. મહાત્મા ગાંધી અને અન્ય રાષ્ટ્રીયોના નેતાઓનું માનવું હતું કે મીઠા પર વેરો નાખવો પાપ છે, કારણ કે તે આપણા ભોજનની પાયાની જરૂરિયાત છે. માટે તેમણે 12 માર્ચ 1930ના રોજ અમદાવાદના સાબરમતી આશ્રમથી પોતાના સાથીદારો સાથે દાંડી યાત્રા શરૂ કરી. 370 કિમીની આ યાત્રામાં રસ્તામાં આવતા અસલાલી, બારેજા, નડિયાદ, આણંદ, રાસ, ચંબુસર, સુરત, નવસારી જેવા નાના મોટા ગામો શહેરોમાં તેમણે સભા કરીને લોકોને જાગૃત કર્યા. 5 એપ્રિલના રોજ સૌ દાંડી ગામે પહોંચ્યા. 6 એપ્રિલના સવારે ગાંધીજીએ દાંડીના દરિયા કિનારે મીઠું હાથમાં લઈ મીઠાના કાયદાનો ભંગ કર્યો. પછી આગળ આવે છે 5મા નંબરનો પ્રશ્ન, ગાંધી ઇરવિન કરાર જણાવો. તો કે ભારતે કેવા પ્રકારનું બંધારણ આપવું તથા સુધારા આપવા તેની ચર્ચા કરવા ગોળમેજી પરિષદનું આયોજન થયું. પ્રથમ ગોળમેજી પરિષદમાં કોંગ્રેસ ગેરહાજર રહેતા તેનું કંઈ પરિણામ ન આવ્યું.
આમ કોંગ્રેસે બીજી ગોળમેજી પરિષદમાં ભાગ લે તે ખૂબ જ જરૂરી બન્યું. આથી કોંગ્રેસને બીજી ગોળમેજી પરિષદમાં ભાગ લેવા માટે તૈયાર કરવા તે સમયના વાઇસરોય ઇરવિન અને ગાંધીજી વચ્ચે એક સહમતિનો કરાર થયો, જેને ગાંધી ઇરવિન કરાર કહે છે, જેમાં અંગ્રેજોએ ભારતીયોને મીઠું બનાવવાનો અધિકાર આપ્યો, શાંત પિકેટિંગની છૂટ આપી અને સત્યાગ્રહીઓને જેલ મુક્ત કરવા જેવી બાબતોનો સમાવેશ થતો હતો. પછી આગળ આવે છે હિંદ છોડો આંદોલન વિશે માહિતી આપો. તો કે 8મી ઓગસ્ટ 1942માં મુંબઈમાં મળેલી કોંગ્રેસની મહાસમિતિની બેઠકમાં અંગ્રેજોને ભારત છોડી દેવા ઐતિહાસિક હિંદ છોડોનો ઠરાવ પસાર કરવામાં આવ્યો. 9મી ઓગસ્ટ વહેલી સવારે ગાંધીજી, વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ, મૌલાના આઝાદ ઉપરાંત દેશના આગેવાન કોંગ્રેસી નેતાની ધરપકડ કરવામાં આવી, જેનાથી લડત વધારે ઉગ્ર અને વ્યાપક બની. ખેડૂતો, વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં લડતમાં જોડાયા. દેશભરમાં સરકારી મકાનો, રેલવે અને તાર ટેલિફોનના માધ્યમોને ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું. અનેક જગ્યાએ હડતાલો પડી. દેશના ઘણા વિસ્તારોમાં લોકોએ પોતાના રાષ્ટ્રીય સરકારોની રચના કરી. અંગ્રેજોએ આંદોલનને કચડી નાખવા દમનકારી પગલાં ભર્યા. 1943ના અંત સુધીમાં મોટા પાયે સ્વાતંત્ર્ય સેનાનીઓની ધરપકડ કરવામાં આવી. અનેક લોકોએ લડતમાં જાન ગુમાવ્યા. આ લડતથી અંગ્રેજોને ખાતરી થઈ ગઈ કે હવે વધારે સમય ભારતના લોકોને પરાધીન રાખી શકાશે નહીં. પછી આગળ આવે છે ચંપારણ સત્યાગ્રહ વિશે નોંધ લખો. તો કે બિહારના ચંપારણ 19મી સદીની શરૂઆતથી જ યુરોપિયનો ગળીના કારખાના સ્થાપ્યા હતા. અંગ્રેજો અહીંના ખેડૂતોના જમીનના 3/20 ભાગ પર ફરજિયાત ગળીની ખેતી કરવાની ફરજ પાડતા. આ પદ્ધતિને 3 કઠિયા પદ્ધતિ કહેવાતી. ચંપારણના ખેડૂતો પર વધુ મહેસૂલ અને વેરા નાખવામાં આવતા અને તેમની મુશ્કેલીમાં વધારો થયો. આથી ત્યાંના ખેડૂત રાજકુમાર શુક્લાના આગ્રહથી ગાંધીજી મોતીહારી આવ્યા. તેના મેજિસ્ટ્રેટે ગાંધીજીની હાજરી ચંપારણની જનશાંતિ માટે ખતરારૂપ ગણી તેમણે તાત્કાલિક ચંપારણ છોડી જવાનો આદેશ કર્યો, પરંતુ ગાંધીજીએ આ નોટિસનો અનાદર કર્યો, એટલે કે ના પાડી. અંતે ગાંધીજીને ખેડૂતોના પ્રશ્નોને સમજવા પ્રયત્નો કરવાની પરવાનગી મળી. આમ ગાંધીજીનો ચંપારણનો સત્યાગ્રહ સફળ થયો. પછી આગળ આવે છે 9મો પ્રશ્ન, ટૂંક નોંધ લખો. એમાં પહેલું આવે છે માનગઢ હત્યાકાંડ. કે માનગઢ હત્યાકાંડ એ આદિવાસીઓના બલિદાનની ગૌરવશાળી ઘટના છે. આ હત્યાકાંડ 17 નવેમ્બર 1913ના રોજ ગુજરાત રાજસ્થાનની સરહદ પર આવેલ માનગઢ ડુંગર પર સર્જાયો હતો. ગોવિંદ ગુરુની ભગત ચળવળથી ભીલોમાં નવજીવનનો સંચાર થયો હતો. તેમનામાં આત્મસન્માનની ભાવના વિકસી હતી. પરિણામે 17 નવેમ્બર 1913ના રોજ હજારો ભીલો અંગ્રેજો અને દેશી રાજ્યોથી મુક્તિ મેળવવાના સ્વપ્ન સાથે માનગઢના ડુંગર પર એકઠા થયા હતા. તે દિવસે બ્રિટિશ લશ્કર અને સહયોગી દેશી રજવાડાના લશ્કરે એકસાથે આદિવાસીઓ પર હુમલો કર્યો, જેમાં આશરે 1200થી વધુ આદિવાસીઓ શહીદ થયા. ગોવિંદ ગુરુની અંગ્રેજોએ ધરપકડ કરી અને ક્રૂરતાપૂર્વક આ ચળવળને દબાવી દીધી. પછી આગળ આવે છે સુભાષચંદ્ર બોઝ. તો કે સુભાષચંદ્ર બોઝનો જન્મ 23મી જાન્યુઆરી 1897ના રોજ ઓડિશાના કટક શહેરમાં થયો હતો. તેમણે ICSની પરીક્ષા પાસ કરી હોવા છતાં અંગ્રેજોની સરકારી નોકરી ન સ્વીકારી, પરંતુ દેશ સેવામાં જોડાયા. તેઓ ઈસવીસન 1938 અને ઈસવીસન 1939માં એમ 2 વર્ષ માટે કોંગ્રેસના પ્રમુખ તરીકે ચૂંટાયા, પરંતુ કોંગ્રેસના ટોચના નેતાઓ સાથેના મતભેદને લીધે તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપી ફોરવર્ડ બ્લોક નામનો નવો રાજકીય પક્ષ સ્થાપ્યો. બીજા વિશ્વયુદ્ધ સમયે તેઓ સશસ્ત્ર ક્રાંતિ કરી આઝાદી મેળવી લેવાના મત ધરાવતા હતા. પરિણામે તેમણે બીજા વિશ્વયુદ્ધ વખતે પણ અંગ્રેજ સરકારની નીતિઓનો વિરોધ કર્યો. આથી અંગ્રેજો તેમને જેલમાં રાખ્યા. જેલમાં રાજકીય કેદીઓ સાથે અંગ્રેજ સરકાર યોગ્ય વ્યવહાર ન કરતી હોવાથી તેમણે જેલમાં આમરણાંત ઉપવાસ કર્યા, એટલે કે જ્યાં સુધી મરે નહીં ત્યાં સુધી ઉપવાસ ચાલુ રાખ્યા. પરંતુ તબિયત બગડતા તેમણે તેમના નિવાસ સ્થાને નજરકેદ કરવામાં આવ્યા. એક દિવસ તેઓ પઠાણનો વેશ ધારણ કરી કોલકાતાથી અફઘાનિસ્તાન, બર્લિન થઈ જાપાન પહોંચ્યા. ત્યાં તેમણે રાસબિહારી બોઝની મદદથી રચાયેલી આઝાદ હિંદ ફૌજની કમાન સંભાળી અને તેના સેનાપતિ બન્યા. તેમણે સૈનિકોને ચલો દિલ્હી અને તુમ મુझे ખૂન દો मैं तुम्हें આઝાદી દૂંગા જેવા સૂત્રો આપ્યા. તેમણે મહાત્મા ગાંધી, પંડિત નહેરુ, મૌલાના આઝાદના નામે લશ્કરી બ્રિગેડ બનાવી. તેમણે મહિલાઓને બ્રિગેડને લક્ષ્મીબાઈ બ્રિગેડનું નામ આપ્યું. 18 ઓગસ્ટ 1945ના રોજ જાપાન પરત ફરતી વખતે તેમના વિમાનમાં આગ લાગતા તેમનું મૃત્યુ થયું હોવાનું મનાય છે. પછી આગળ આવે છે 10મો પ્રશ્ન, જોડકા જોડો. એમાં પહેલું છે વર્નાક્યુલર પ્રેસ એક્ટ. તો જવાબ આવશે ડી, પ્રેસ સ્વાતંત્ર્ય પર કાપ.
પછી બીજું છે ઇલ્બર્ટ બિલ, તો જવાબ આવશે એ. ભારતીય ન્યાયાધીશ યુરોપિયન વ્યક્તિ સામે કેસ ચલાવી શકે. પછી ત્રીજું ગાંધી ઇરવિન કરાર, તો જવાબ આવશે બી. સત્યાગ્રહીઓની જેલ મુક્તિ. પછી ચોથું છે હિન્દ સ્વાતંત્ર્ય ધારો, તો જવાબ આવશે સી. હિન્દના ભાગલા. ચાલો તો અહીંયા તમારો આ પાઠ પૂરો થાય છે. વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો અને બીજા વિદ્યાર્થી સુધી પણ આપણો વિડીયો શેર કરજો. ચાલો તો વળી પાછા મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો આપણી ચેનલ ટી સોલ્યુશન.